મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિસ્ફોટ કરવાની ધમકી આપનાર વ્યક્તિની શનિવારે ઉત્તર પ્રદેશના નોઈડાથી ધરપકડ કરાઈ છે. આરોપીની ઓળખ 50 વર્ષીય અશ્વિન કુમાર સુપ્રા તરીકે થઈ છે. તે બિહારના પટનાનો વતની છે અને છેલ્લા 5 વર્ષથી નોઈડામાં રહેતો હતો અને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો. આરોપીએ ગુરુવારે મોડી રાત્રે વોટ્સએપ પર મુંબઈ પોલીસને ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો. તેણે લખ્યું કે લશ્કરે જેહાદીના 14 આતંકીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે. આતંકવાદીઓએ 34 વાહનોમાં 400 કિલો RDX ફીટ કર્યું છે. તેઓ એક મોટો વિસ્ફોટ કરવા જઈ રહ્યા છે, જેમાં 1 કરોડ લોકોનો ભોગ લઈ શકાય છે. નોઈડા પોલીસે આરોપીને નોઈડા સેક્ટર 79 થી એક સોસાયટીમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નોઈડા પહોંચી અને આરોપીને પોતાની સાથે મુંબઈ લાવી હતી. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોર્ટ પર LC3 સિગ્નલ જાહેર કરાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર છે. જ્યારે ગતરોજ પડેલા ભારે વરસાદ, નદીઓમાં પાણીનો વધારો અને આજની ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા કલેક્ટરે નિર્ણય કર્યો છે કે KG થી લઈને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરાઈ છે. આજે શનિવારે સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.61 ઇંચ તો સૌથી ઓછો છોટાઉદેપુરના સંખેડામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાનું વડુ મથક લુણાવાડાથી 30 કિલોમીટર દૂર દોલતપરા ગામે અજંતા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત હાઇડ્રો પાવર પ્રોજેક્ટના પ્લાન્ટના કુવામાં 4 સપ્ટેમ્બરે મહીસાગર નદીનું જળસ્તર વધતા અંદર કામ કરતા કર્મચારીઓ ડૂબી ગયા હતા. આ ઘટનામાં 5 લોકો ગુમ થયા હતા. આશરે 40 કલાકની ભારે જહેમત બાદ 4 મૃતદેહ મળ્યા. હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે, જેમાં NDRF, SDRF સહિત 100 થી વધુ જવાનો જોડાયા છે. પ્લાન્ટના કુવામાં વિઝિબિલિટી ન મળતા રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી આવી હતી, જેથી વડોદરાની ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ બોલાવાઈ હતી. આ ટીમની પાસે અંડર વોટર સર્ચ માટેનું રિમોટ ઓપરેટર વ્હીકલ છે, જેના થકી સર્ચ કરતા 4 મૃતદેહ હાથ લાગ્યા હતા. વડોદરાના ફાયર વિભાગના 15 જવાનો શોધખોળમાં જોડાયા છે, જ્યારે અન્ય 8 જવાન સ્વેજ ડી વર્ક્સ કેમેરા દ્વારા પાણીમાં પંપ ઉતારીને પાણી ખાલી કરીને શોધખોળ કરી રહ્યા છે. રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે અગલે બરસ તું જલ્દી આનાના જયઘોષ સાથે ગણેશ વિસર્જન સવારથી જ શરૂ થઈ ગયું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરાઈ છે. આ સ્થળોએ લાઇટ, સુરક્ષા અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવાઈ છે. જોકે વિસર્જનના કારણે સુરત જેવા કેટલાક શહેરોમાં સિટી અને BRTS બસના રૂટમાં ફેરફાર કરાયા છે, જેથી ટ્રાફિકનું સંચાલન સરળ બને. વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યોરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવાઈ છે, જ્યારે સુરતમાં થોડા રૂટ પર સિટી અને BRTS બંધ રહેશે. રાજકોટમાં દરેક સ્થળે ફાયર વિભાગના 20 થી 22 જેટલા જવાનોની ટીમ હાજર છે. વરસાદ ચાલુ હોવાથી વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદના જોધપુરમાં કેબલ ઓપરેટરના ભાઈ રમેશ ઠાકોરે લમણે ગોળી મારી આપઘાત કર્યો છે. પત્ની ઉપરના માળે ગયા અને રમેશ ઠાકોરે ઘરના હોલમાં સોફા પર જ જીવન ટૂંકાવી દીધું છે. બીમારીના કારણે તેઓ પરેશાન રહેતા હતા. મૃતક જોધપુરના કેબલ ઓપરેટર મહેશ ઠાકોરના ભાઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક પોતાના ઘરે હોલના સોફા પર બેઠા હતા. આ દરમિયાન તેમના પત્ની કામ માટે ઉપરના માળે ગયા, ત્યારે તેમને રિવોલ્વર વડે જાતે જ કપાળમાં ગોળી મારી દીધી હતી, જેથી તેમની પત્ની નીચે આવ્યા. આ દરમિયાન તેમના અન્ય સ્વજનો પણ પહોંચ્યા હતા, જે બાદ સારવાર માટે શેલ્બી હોસ્પિટલે લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારના નિવેદનમાં સામે આવ્યું છે કે મૃતકને પગની નસના કારણે કમરમાં અસહ્ય દુખાવો થતો હતો અને ડાયાબિટીસ તથા સ્ટેન્ટ મુકાવ્યું હતું. વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 વાઘોડિયા બ્રિજ પાસે મસમોટા ખાડા પડતા આજે ટ્રક ફસાઈ હતી. એના કારણે ભારે ટ્રાફિક થયો હતો. આ ટ્રાફિક જામમાં લોકો 4-5 કલાક સુધી ફસાયા હતા. આ સાથે જ ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પેટ્રોલિંગ સુપરવાઇઝર પણ દોડી આવ્યા હતા. તેમણે ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં હાઈવે પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે, પરંતુ અમદાવાદથી સુરત તરફ જવાના માર્ગે ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. હાઈવે પર જામમાં ફસાયેલા વાહન ચાલકોએ પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું કે છેલ્લા 3-4 કલાકથી તેઓ જામમાં ફસાયા છે. દિલ્હીના લાલ કિલ્લા પરિસરમાં એક જૈન ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. અહીંના જૈન શિબિરમાંથી ધોળા દિવસે સોનાના 2 કળશ અને લગભગ 1.5 કરોડ રૂપિયાની કિંમતના સામાનની ચોરી થઈ હતી. ત્યારે સોનાના એક કળશ પર લગભગ 760 ગ્રામ સોનાનું નાળિયેર લગાવ્યું હતું.
તેમજ બીજા કળશમાં હીરા, પન્ના અને માણેક જડેલા હતા. જૈન ધર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે અને ધાર્મિક અનુષ્ઠાનમાં તેનો ઉપયોગ થાય છે. આ ઘટના 2 સપ્ટેમ્બર મંગળવારના રોજ એક જૈન ધાર્મિક સમારોહ દરમિયાન બની હતી. દિલ્હી પોલીસે 6 સપ્ટેમ્બરના રોજ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે કહ્યું કે સમારોહની વચ્ચે જ કળશ સ્ટેજ પરથી ગુમ થઈ ગયો હતો. ઉદ્યોગપતિ સુધીર જૈન દરરોજ પૂજા માટે કળશ લાવતા હતા. લખતર વિરમગામ હાઈવે પર કડુ અને ગેથરા હનુમાન મંદિર વચ્ચે એક આઈસર ટ્રક પલટી જવાની ઘટના બની છે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પાટણથી રાજકોટ તરફ બટાકા ભરીને જઈ રહેલી આઈસર ટ્રક વહેલી સવારે કડુ અને ગેથરા હનુમાન મંદિર વચ્ચે પહોંચી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલી એક ગાયને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આઈસર ટ્રક રોડની સાઈડમાં આવેલી ગટરમાં પલટી ખાઈ ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં ડ્રાઈવર સહિત કોઈને કોઈ જાનહાની થઈ નથી. પલટી ખાધેલી આઈસર ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી લખતર વિરમગામ હાઈવે પર નાના મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. ચેરમેન જયમેન ઠાકરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ 22 દરખાસ્તો રજૂ કરાઈ હતી, જે પૈકી ₹85 કરોડથી વધુના વિકાસના કામોની જુદી જુદી 21 દરખાસ્તો મંજૂર કરાઈ હતી. જ્યારે સાંસદ રામ મોકરિયા સહિતના આસામીઓને જમીનનું વળતર આપવાની દરખાસ્ત સતત ત્રીજી વખત પેન્ડિંગ રાખવામાં આવી હતી, જેને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદને કારણે દરખાસ્ત પેન્ડિંગ રખાતી હોવાની વાતો ચર્ચામાં છે. જોકે ચેરમેન જયમીન ઠાકરે કહ્યું વધુ અભ્યાસ માટે આવી દરખાસ્તો પેન્ડિંગ રાખવામાં આવતી હોવાનો બચાવ કર્યો હતો. આ બેઠકમાં રાજકોટના ઐતિહાસિક માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું નવરાત્રીમાં 15 દિવસનું જીએસટી સહિત ₹34.80 લાખનું પેકેજ તેમજ અન્ય પ્રસંગો માટે દૈનિક ભાડું ₹5 લાખ અને ક્રિકેટ મેચ માટે ₹5 થી 10,000 ભાડું વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદના ગોમતીપુરમાં ગત 1 સપ્ટેમ્બરે સિગારેટ સળગાવવા માચીસ માંગતા 4 શખ્સોએ 2 યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે યુવકે 4 શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે સારવાર દરમિયાન મહેશ નામના યુવકનું મોત થયું છે, જેથી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. ગોમતીપુરમાં રહેતા ભાવેશભાઈ શાક્ય છૂટક મજૂરી કામ કરે છે અને 1 સપ્ટેમ્બરે રાત્રિના સમયે તે મિત્ર સચિન નાગોરી સાથેની ચાલીના મેદાનમાં બેઠો હતો, ત્યારે સિગારેટ સળગાવવા માટે જયેશ તથા બાબુ પાસે માચીસ માંગી હતું, પરંતુ બંનેએ માચીસ ન આપીને ભાવેશ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા, જેથી ભાવેશ ત્યાંથી નીકળી ગયો. બાદમાં તે મહેશ ઉર્ફે ડોન, રવિ અને શુભમ સાથે શરાફની ચાલીના ગેટ પાસે બેસીને વાતો કરતો હતો.